શું નામ તમારું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, કાનપુરની તાજેતરની સભામાં રાहुल जी दावो કર્યો कि 4 जून के बाद मोदी जी प्रधानमंत्री नहीं रहेंगे। શું કહેશો? એ તો બોલ્યા કરે છે, દર વખતે બોલે જ છે, અને એમની વાતને કોઈ સિરિયસ લેતું નથી. અને મોદીજી આવવાના છે અને આવવાના છે, એ ફાઇનલ છે, એકદમ ફાઇનલ છે, ફાઇનલ. કોઈ ફેર નહીં પડે. કોઈ ફેર નહીં પડે. તમે તો એકદમ જાણે ભવિષ્ય વેતાઓ એવી રીતે કહો છો કે આવશે, પણ કેટલી સીટો લઈ આવશે? ના ના, જે કામ થયું છે, ચારે બાજુ દેખાઈ રહ્યું છે, પબ્લિક સમજે છે. હવે પહેલા જેવું નથી, પબ્લિક સમજી રહી છે, કામ દેખાઈ રહ્યું છે. એકદમથી ધરમૂળથી એકદમ ફેરફાર તો થાય નહીં, પણ ધીમે ધીમે સ્ટેજ બાય સ્ટેપ જે કદમ લઈ રહ્યા છે, જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, પબ્લિકને દેખાઈ રહ્યું છે. જે સમજી રહ્યા છે એ સમજી રહ્યા છે. અને પહેલા જેવા મતદાતા ઠીક છે, હજી જે નવી પેઢી છે બધું સમજી રહી છે, જૂના છે એ બી સમજી જ રહ્યા છે ને. બરાબર. અચ્છા, એમણે અટલ બિહારી વાજપેયીનું કયું સપનું પૂરું કર્યું, કયું કામ મોટામાં મોટું કરી બતાવ્યું? જે સડકોનું જે હતું એમનું, જે રસ્તા, જે આખા હાઈવે જે જોડ્યા, સડકોનું જે એમને પેલું સમીકરણ જે પાર પાડ્યું, એ સૌથી એ હતું. અને બાકી તો જે એમના મેનિફેસ્ટોમાં જે હતા એ બધે કરી જ રહ્યા છે. જે વખતે 4 દિવસ પછી અટલજીએ રાજીનામું આપ્યું હતું, અને એ દિવસે જે 2 કામ એમણે કીધા હતા કે અમે પૂર્ણ બહુમતમાં આવીશું તો આ 2 કામ કરીને બતાવીશું, એવા કયા 2 કામ? એક રામ મંદિર એ કર્યું જ, એ તો કર્યું જ છે એમને. અને બીજું યાદમાં એ ખ્યાલ નથી, અમે નાના હતા એ વખતે બહુ. 370મી કલમ. હા, એ તો હટેથી, એ હટેથી. એ એમને મેનિફેસ્ટો કહું છું ને, એ જે એમના મેનિફેસ્ટોમાં હતું જ. બીજેપીના મેનિફેસ્ટોમાં જે છે એ બધું ફોર્મેટ બધું રેડી જ છે, તૈયાર જ છે. બધી જે પ્રમાણે આવે, હવે લોકોને કીધું કે 400 પાર લાવો, તો હવે જે ફેરફારો કરવાના છે એ હકીકત છે, એ થશે જ. અચ્છા, સંવિધાન બદલી કાઢશે એવું કહે છે કોંગ્રેસ? ના ના, સંવિધાનમાં જો જે બંધારણમાં ફેરફાર કરવા, બંધારણમાં જો જે જરૂરી, એ ઇન્દિરા ગાંધીએ પણ કર્યા હતા. એ વખતે મીડિયા એટલું બધું એ નહોતું, અને પબ્લિક એટલી બધી એ નથી જાગૃત. હવે આ મીડિયામાં હવે તો કંઈ પણ મોદી એક વસ્તુ બોલે, કોઈ પણ નેતા કંઈ પણ બોલે કે તરત મીડિયામાં દેખાઈ આવે છે. તો હવે એ વસ્તુ પહેલાં જેવું નથી, અને ફેરફાર જે જરૂર છે એ કરવું જ જોઈએ. સંવિધાનમાં જે ફેરફારો જે જરૂરી છે એ કરવા જોઈએ અને કરવું જ જોઈએ. એટલે કરશે જેવું નક્કી છે તમને લાગે? એ તો હવે જો પબ્લિક કેવું વોટિંગ કેવું કરે છે, મૂળ તો પબ્લિક વોટિંગ નથી કરી. લોકો ખાલી વાતો કરે છે, એનું છૂટ રજાને જેમ માણી રહ્યા છે, એ ખોટું છે. એ રજા પર ગયા એ લોકોના કારણે સીટો ઓછી આવશે, શું માનો? 400 પાર નહીં થાય? ના ના, 400 પાર તો એ હવે સમય બતાવશે. એ વખતે 4 જૂને જ ખબર પડશે. આપણે ભવિષ્ય, તમે કીધું એ પ્રમાણે ભવિષ્ય નથી. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ધન્યવાદ.